ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય। એકવાર શ્રીજી મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ સભા ભરીને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા। પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ અને દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। છેટે બાઈઓની સભા પણ ભરાઈને બેઠી હતી। પછી મહારાજ કે આખા સત્સંગની સોંપણી કરીએ એવા મોટેરા કોને કરવા? એવો મનસૂબો મહારાજ સૌને દોઢ વર્ષથી સંભળાવતા અને આજે પણ એ જ પ્રસંગ કાઢ્યો। મહારાજ કે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિક સર્વે સાધુ અને દાદો ખાચર, સોમલો ખાચર, ઝીણોભાઈ આ બધા હરિભક્તો અને મોટેરા બાઈઓ, લાડુબા, મોટીબા એ સર્વે તમે બધા વિચારો કે આપણા સત્સંગમાં કોને મોટેરા કરવા? મહારાજનું આ વચન સાંભળ્યું એટલે સર્વે સાધુ અને હરિભક્તો બધા હાથ જોડીને કહે, હે મહારાજ, જેમ તમે રાજી હોય અને જેમને તમે કહો ને એમને મોટેરા કરીએ। મુક્તાનંદ સ્વામી મહારાજને કે મહારાજ, મને તો એવો સંકલ્પ છે કે તમે રજા આપો ને તો જણાવું। મહારાજ કે બહુ સારું, બધાએ સાંભળે એ રીતે જણાવો। મુક્તાનંદ સ્વામી કે મહારાજ, મને એવો સંકલ્પ છે કે તમારા કુળનું કોઈક હોય ને એને સત્સંગની સોંપણી કરીએ તો સારું। મહારાજ કે સ્વામી, અમારા માટે આ બધા સાધુએ બહુ દુઃખ વેઠ્યા છે। ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુઃખ, ટાઢ, તડકો આ બધું સહન કર્યું અને ગામે ગામ ફરીને મુમુક્ષુઓને સત્સંગ કરાવ્યો। સાધુ જ્યાં જાય ને ત્યાં ગામે ગામ એમના ઉપર ધૂળ નાખે, ગાળો ભાંડે, માર મારે અને ગામમાંથી કાઢી મૂકે। આવા અનંત દુઃખ સાધુએ અમારા અર્થે સહન કર્યા છે અને આવા દુઃખ વેઠીને અમારા સ્વરૂપનું જ્ઞાન પ્રવર્તાયું। હવે એવા સાધુને મૂકીને અમારા કુળમાંથી કોઈને ગાદીએ બેસાડવું એ કંઈ વ્યાજબી ન કહેવાય। એમ કહીને મહારાજ જરા દિલગીર થઈ ગયા। પછી મહારાજ કે તમે સર્વે વિચારો અને તમે કહો એ સાધુને મોટેરા કરીએ। પછી તો કોઈ બોલ્યું નહીં। મુક્તાનંદ સ્વામી કે મહારાજ, તમે કહો છો એ તો ઠીક છે, પણ મને તો એમ જણાય છે કે તમારા કુળના હોય એમને સત્સંગની સોંપણી કરો ને તો સારું। એટલે મુક્તાનંદ સ્વામી સામું જોઈ અને મહારાજ એટલું બોલ્યા કે સિંહની બળમાંથી તો સિંહ જ નીકળે। એટલે મુક્તાનંદ સ્વામી બહુ રાજી થયા। સ્વામીએ જાણ્યું કે મહારાજની મરજી છે, ધર્મકુળ છે એ જ સત્સંગનું ઊંડું મૂળ છે, માટે ધર્મકુળમાંથી કોઈને ગાદીએ બેસાડીએ। સ્વામીએ આવો સંકલ્પ કર્યો અને ધર્મકુળને તેડાવવાનો ઘણો આગ્રહ કરતા હતા। એકવાર શ્રીજી મહારાજ પાંચુબાવાળા ઉગમણા બારના ઓરડાની ઓસરીએ સભા ભરીને બિરાજમાન થયા। એ વખતે મહારાજના મુખારવિંદ આગળ સાધુ અને દેશો દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પ્રાગજી દવે એ વખતે કથા કરતા હતા। હવે ગરઢેરા જે કાઠી દરબારો હતા ને એમને તો ઘોડા ફેરવવા અને ઘોડા દોડાવવા એ બધા કામમાં સારું લાગે, પણ કથામાં બેસવું, કથા સાંભળવી એમાં એમને મજા આવે નહીં। કથા ચાલુ થાય ને તે બધા ઊંઘવા માંડે। મહારાજે આ જોયું ને, મહારાજ કે તમે કોઈ ઊંઘશો નહીં, ખટકો રાખીને કથા સાંભળો। એટલે બધાએ હાથ જોડીને મહારાજને કીધું કે હે મહારાજ, ભણું પોથી છોડે છે ને એમાંથી ઊંઘ નીકળતી છે, ભણું બધાના માથા દબાવું દેતી છે અને કથા કંઈ પણ સાંભળવા દેતી નથી। ભણું બીજા કામ અમે કરતા છીએ તારે ઊંઘ નથી આવતી અને કથામાં બેસીએ ને તારે પોથીમાંથી જ ઊંઘ નીકળીને વળગતી છે। શ્રીજી મહારાજ તો દરબારોનો જવાબ સાંભળ્યો ને તે મન હસવા લાગ્યા। પછી મહારાજે વાત કરી। મહારાજ કે જીવને રજોગુણ, તમોગુણ અને કામ ક્રોધાધિક્ય કરીને તથા જગતની અનેક ક્રિયાએ કરીને અથવા અંતસ્કરણમાં કે જીવમાં દુઃખ થયું હોય તે કથા સાંભળવા બેસે ને એટલે જે દુઃખ થયું હોય અને જીવમાં વિક્ષેપ થયો હોય ને એની નિવૃત્તિ પામે, એટલે જીવ શાંત થાય અને ઊંઘ આવવા માંડે। પછી મહારાજે દ્રષ્ટાંત દીધું।
મહારાજ કે કોઈ સારા માણસ હોય અને ઉત્તમ વર્ણના બધા ભેગા થયા હોય ને, એમાં કોઈ ભિખારી જેવા માણસો તો આવી શકે નહીં. એવી રીતે કથા સાંભળવા માટે જીવ બેસે એટલે વિકાર માત્ર દૂર ભાગી જાય અને જીવ સુખીઓ થાય. એટલે જીવને ઊંઘ આવવા માંડે છે, પણ ઊંઘ કાંઈ પોથીમાંથી નથી નીકળતી. માટે સર્વે ખબરદાર થઈને જાગજો. પછી દરબારો કે બહુ સારું મહારાજ, હવે ઊંઘને નહીં આવવા દઈએ. એકવાર મહારાજ સુખ સૈયામાં પડ્યા હતા. તે જાગ્યા ને એટલે મુખારવિંદ ધોઈને જળપાન કર્યું. પછી ચાખડિયા ચડી અને ઉગમણા બહારના ઓરડે પધાર્યા. ત્યાં ઓરડાની ઓસરીમાં ઢોલિયો ઢળાવ્યો અને ઉગમણે મુખારવિંદે વિરાજમાન થયા. મહારાજની આગળ સાધુ અને દેશો દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી મહારાજે એમની આગળ થોડી વાર વાતો કરી. પછી દાદા ખાચરને મહારાજ કે ઘોડા ઉપર સામાન માંડી અને તૈયાર કરો, આપણા લક્ષ્મીવાડીએ જવું છે. એટલે માણકી ઘોડી એના ઉપર સામાન માંડ્યો અને તૈયાર કરીને મહારાજ પાસે લાવ્યા. મહારાજ કે સોમલો ખાચર, અલૈયો ખાચર, માત્રો ધાધલ, વસ્તો ખાચર, મોકો ખાચર, દાદો ખાચર, તમે બધાય સાબદા થાવ. એટલે બધાય ઘોડી ઉપર તૈયાર થઈને આવ્યા. મહારાજ માણકી ઘોડી ઉપર સવાર થયા ને એટલે સર્વે સાધુ ને હરિભક્તો એ બધાય મહારાજની પાછળ ચાલ્યા. મહારાજ લક્ષ્મીબાગે પધાર્યા. તે હાલમાં જ્યાં બેઠક છે ને ત્યાં મહારાજ સભા ભરીને ઓટા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન થયા. એ વખતે સમાધિનો પ્રસંગ નીકળ્યો એટલે સંતો બધાય વાતો કરવા માંડ્યા. સંતો કે લોજમાં અને માંગરોળમાં તો પહેલા મહારાજે બહુ જીવને સમાધિ કરાવી, હવે સમાધિ કરાવતા નથી. ત્યારે કાઠી દરબારો બધા વાતો કરવા લાગ્યા. સંતોને કે તમારા સમાધિ જોવી હોય ને તો હમણાં મારા સમાધિ કરાવે. એટલે કોઈ કેમ બોલ્યું કે મારે સમાધિ જોવી છે. પછી સોમલા ખાચરે મહારાજને કીધું કે મહારાજ, આ ભગતને સમાધિ જોવી છે ને, માટે એમને સમાધિ દેખાડો. પછી તો ઓટાથી દક્ષિણાદી બાજુ ઘણાય કબૂતર ચણતા હતા. મહારાજે એની સામું જોઈને ચપટી વગાડીને તે બધા કબૂતરોને સમાધિ થઈ ગઈ. કબૂતરો તો બધાય ઊંધા ને ચિત્તા થઈને પડ્યા. હવે એ સમાધિ જોઈ એટલે મહારાજે એ હરિભક્તને કીધું કે આ પક્ષીની તમે નજર રાખો, નહીં તો આ કબૂતરને કાગડા, કૂતરા, સમળા, બાજ આવા કોઈ આવશે ને તો ઉપાડી જશે અને એનું પાપ તમને લાગશે. પછી મહારાજ કે બધાય કબૂતરને એક ઠેકાણે ભેગા કરો. એટલે બધાય કબૂતરને હાથમાં ઝાલી અને એક જગ્યાએ ભેગા કર્યા. મહારાજ કે એના ઉપર વસ્ત્ર ઓઢાડો અને ધ્યાન રાખવા માટે અહીંયા બેસો. જો ખબર નહીં રાખો અને કોઈ જનાવર ઉપાડી જાય છે ને તો તમને પાપ લાગશે, માટે સાવચેત રહેજો. એમ કહીને પછી મહારાજ તો સભામાં પધાર્યા અને સર્વે સાધુ અને હરિભક્તો એમને વાતો કરવા માંડ્યા. હવે ઓલા સમાધિ જોવા માટે જેમણે કીધું હતું એ ભગત તો કબૂતરનું ધ્યાન રાખવા બેઠા. અને વાડીવાળા ભગત આવ્યા ને તે સુંદર સુગંધીમાન મોટો પુષ્પનો હાર લાવીને મહારાજને પહેરાવ્યો. એ વખતે મહારાજે કાંઈક બહુ સારી વાત કરી. તે બધા હસવા માંડ્યા અને મહારાજ પણ મન હસતા હતા. હવે પેલા કબૂતરનું ધ્યાન રાખવા માટે જે ભગત બેઠા હતા એમને મનમાં દાજ થઈ કે મહારાજ તો કેવી રૂડી વાતું કરે છે, કેવી મજાની લીલા કરે છે અને મને તો કાંઈ એનું સુખ મળ્યું નહીં. હું તો આ પાપની ખબર રાખવા માટે છેટે આવીને ઊભો. મહારાજ બોલે છે તો અહીંયા તો પૂરી વાત પણ સમજાતી નથી. પછી તો આકડા થઈ ગયા અને મહારાજ પાસે આવીને હાથ જોડીને કે કૃપાનાથ, હવે મારે સમાધિ જોવી નથી. આ કબૂતર સામે દ્રષ્ટિ કરો ને એટલે બધા કબૂતર ઉડી જાય અને હું તમારી પાસે આવીને વાતો સાંભળું. મહારાજ કે બહુ સારું, એના ઉપર વસ્ત્ર ઢાંક્યું છે ને એ લઈ લ્યો. એટલે એણે વસ્ત્ર લઈ લીધું અને મહારાજે કબૂતર સામે દ્રષ્ટિ કરીને તે બધાય ફળોફળ પાંખો ફફડાવી અને આકાશ માર્ગે ઉડી ગયા. પછી મહારાજ તો વાતું કરવા માંડ્યા. દિવસ આથમો પછી મહારાજ દરબારમાં પધાર્યા. તે ઉગમણા બારના ઓરડે આરતી ધૂન બોલ્યા અને ઢોલિયા ઉપર બિરાજમાન થયા.
મહારાજની આગળ સર્વે સાધુ અને દેશો દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી. પછી મહારાજ વાત કરતા હતા ને તે મહારાજે એમ વાત કરી કે સમાધિ કરાવવી એ તો અમારે કાંઈ કઠણ નથી, પણ એ સમાધિવાળાને સાચવવા કઠણ પડે. એટલા માટે હવે અમે સમાધિ નથી કરાવતા. હવે તો અમારે સમજણરૂપી સમાધિ કરાવવી છે. એવી રીતે બહુ વાત કરી. પછી સર્વે સભાને ઉઠવાની આજ્ઞા આપી અને મહારાજ તો અક્ષરવડીએ પધાર્યા. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.